નમસ્તે મિત્રો, તમે ડેલીના મહેંદીના એપિસોડ તો તમે જોવો છો. આજે આપણે મહેંદીની સાથે સાથે કંઈક નવું શીખવાના છીએ. શું? રેઝિન આર્ટ. તો તમને બધાને ખબર જ છે કે અત્યારે રેઝિન આર્ટ માર્કેટમાં બહુ જ ગ્રો કરી રહ્યું છે અને તમને પણ એમાં ઇન્ટરેસ્ટ છે. તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને મારી સાથે બન્યા રહેજો. ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. રેઝિન આર્ટ કેવી રીતે યુઝ કરવાનું છે, કેવી રીતે બનાવવાનું છે. તો યુ આર રેડી? સૌ પ્રથમ MDF ઉપર બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે, જેના કારણે એનો બેઝ કોડ મજબૂત થાય. આ રીતે પછી મેં રેઝિન મિક્સ કર્યું છે. અગર કલર એડ કરવું છે તો તમે રેઝિનની સાથે કલર પણ એડ કરી શકો છો. મને બ્લેક કલર કરવું છે તો મેં બ્લેક કલર લીધું છે અને એને મિક્સ કરી દીધું અને પછી આ રીતે એને ફેલાવી દીધું છે, જે મારો સાઇઝ છે એની ઉપર. પછી કોઈ સ્ટ્રીકની મદદથી તમે એને આખામાં ફેલાવી દો. એને 1 દિવસ માટે સુકાવા આપી દો. સુકાઈ ગયા પછી આવું કંઈક નવું લાગશે, શાઇન અને ચમકદાર જેવું. પછી મેં મારા લોગો છે કલા આનંદનો, ક્લાસનો અમારા, તો મેં એમનું કટિંગ કરાવી લીધું છે એક્રેલિકમાં. કટિંગ કરાવ્યા પછી પહેલાં મેં એને ઘર વ્યવસ્થિત મૂકીને માપ જોઈ લીધું છે કે કટિંગ કર્યા પછી એ સરસ લાગે છે કે નથી લાગતું. પછી એમને મેં સ્ટીક કરી દીધું છે. સ્ટીક કર્યા પછી એની ઉપરનું મેં રેપર પણ ખોલી લીધું છે. રેપર ખોલવું પછી જ એની ઉપર રેઝિન નાખવું છે, બરાબર છે? તો આ રીતે રેપર પહેલાં બધાના જ ખોલી લેવાના છે. તમે ત્યાંથી જોઈ શકો છો. ઉપરની પ્લાસ્ટિક નહીં કાઢો તો તેમની શાઇન તમને જરીક પણ નહીં દેખાય. જોઈ શકો છો કે શાઇન કેટલી સરસ લાગે છે. હવે આ કર્યા પછી આપણે શું કરવાનું છે કે પાછું રેઝિનને આપણે મિક્સ કરવાનું છે, બરાબર છે? રેઝિન કેવી રીતે મિક્સ કરશો તમે જોઈ શકો છો, બરાબર છે? વ્યવસ્થિત રીતે હલાવીને તમે રેઝિનને મિક્સ કરો. મિક્સ થયા પછી તમે આની ઉપર એપ્લાય કરો. એપ્લાય એવી રીતે કરવાનું છે કે આખા જેટલા એક્રેલિક છે એની ઉપર નાખવાનું છે, જાકી એની જે બારીક બારીક ડિઝાઇન છે એની અંદર પણ જવું જોઈએ અને અધરવાઇઝ કોઈ જગ્યા બાકી ના રહી જાય. અને નાખ્યા પછી તમારે શું કરવાનું છે, કોઈ સ્ટ્રીકના મદદથી એમને બધી જ જગ્યાએ ફેલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે હું કેવી રીતે નાખું છું. હું લોગો આખો નથી બતાવતી, એનું કારણ છે કે તમને અગર હું લાસ્ટમાં બતાવીશ તો તમને વધારે મજા આવશે. તો તમે આ રીતે જોઈ શકો છો કે કેટલું સરસ રીતે હું કરું છું. બધી રીતે ફેલાવી દીધું છે મેં. આ ફેલાવ્યા પછી એમને 5 મિનિટ સ્ટીક હોલ્ડ આપો એમને. પછી એમની અંદર નાના નાના બબલ્સ બનશે, તો એમને તમે કોઈ હીટ યા લાઇટરની મદદથી એમને ક્લીન કરો. ક્લીન કર્યા પછી તમે શું કરશો, એમને સુકાવા દેશો 5 મિનિટ માટે જ. પછી તમને જો ખાલી જગ્યા લાગતી હોય કે તમારે કંઈ નવું કરવું હોય તો આ રીતે ડાયમંડ તમે એડ કરી શકો છો, બરાબર છે? પછી આ રીતે એમને જો હું બબલ્સ બધા આ રીતે જ બબલ્સ કાઢું છું. ગ્લવ્સ પહેરવાનું નહીં ભૂલતા જ્યારે તમે રેઝિન યુઝ કરો છો. લોંગ ટાઈમ પર સ્કિન પ્રોબ્લેમ આવી શકે, એટલે ગ્લવ્સ પહેરીને જ રેઝિનનું કામ કરવાનું છે, બરાબર છે? હવે હું તમને મારા આખા લોગો બતાવીશ. તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાગે છે. મેં 18 ઇંચનો બનાવ્યો છે, ખૂબ જ સરસ લાગે છે. મિત્રો તમે જોઈ શકો છો આપણા ક્લાસનો લોગો ખૂબ જ સરસ લાગે છે. આ મેં 18 ઇંચમાં લીધું છે, 18 ઇંચમાં બનાવ્યું છે. તો તમને પણ આવી રીતે નવું નવું બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય તો મારી સાથે જોડાઓ. મારા યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂર કરો અને નવું નવું શીખવા મારી સાથે જોડાઓ. થેન્ક યુ સો મચ.